હાલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે મારી ચેનલ પ્રિસલ્સ કિચનમાં. આજે આપણે ચિકનની વેરી માઇલ્ડ રેસીપી બનાવવાના છીએ. ઘણા બધા લોકોને સ્પાઇસી ખાવાનું નથી ગમતું હોતું, તો આ એમના માટે છે. એનું નામ છે ચિકન કોરમા. બનશે ત્યારે જોતાની સાથે જ તમારા મોંમાં પાણી આવશે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. ચિકન કોરમા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઓનિયનને તળી લઈએ. એના માટે 1/3 કપ ઓઇલ, 2 મોટી ચમચી ઘી અને ઓઇલ થોડું ગરમ થાય એટલે આપણે સ્લાઇસ કરેલી ઓનિયન લઈ લઈએ. મેં અહીંયા 3 મીડિયમ સાઇઝ ઓનિયન લીધી છે. આપણે ઓનિયનને મીડિયમ થી લો ગેસ ઉપર સરસ સાંતળી લઈએ. અને સતત ફેરવ્યા કરીશું કે જેથી ઓનિયન કોઈ બાજુથી ચોંટે નહીં, સરસ શેકાય બધી બાજુથી, અને આપણે જે કલર જોઈએ છે ગોલ્ડન બ્રાઉન, એ થોડો કલર મળે. આપણી ઓનિયન સરસ થઈ ગઈ છે. આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. એને છૂટી કરી દઈએ કે જેથી એ સરસ ઠંડી થઈ જાય. ને છૂટી કરીને આપણે સરસ ઠંડી થવા દઈએ. એ જ ઓઇલમાં 1 જાવિત્રી, 4 ઇલાયચી, 1 ઇંચ તજનું રાખવું, 6 થી 8 લવિંગ, 8 થી 10 કાળા મરી, ફૂલ, 3 તમાલપત્ર. બધાને આપણે અડધી મિનિટ માટે શેકાવા દઈએ. બધું સરસ શેકાઈ ગયું છે ત્યારે એમાં 1 કિલો ચિકન, મેં અહીંયા બોન અને બોનલેસ ચિકન લીધું છે. ચિકનને આપણે 10 મિનિટ સુધી ચિકનનો કલર થોડો બદલાયો છે, 50% કુક થવા આવ્યું છે. ત્યારે એમાં આપણે 1 મોટી ચમચી આદુ લસણની પેસ્ટ બધાને સરસ રીતે મિક્સ કરી દઈએ. 1 મિનિટ સુધી સરસ મીડિયમ ગેસ ઉપર આપણે એને કુક થવા દઈએ. એમાં આપણે થોડા સૂકા મસાલા એડ કરીએ. અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું, 1 મોટી ચમચી ભરીને ધાણા જીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું કલર માટે, 1 ચમચી મીઠું. આપણે જે ઓનિયનને ફ્રાય કરી હતી એ ઠંડી થઈ ગઈ છે, એને પણ આપણે સાથે સાથે એડ કરી દઈએ. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. તમે જોઈ શકો છો કે મસાલા નાખવાની સાથે જ આપણા ચિકનનો ધીરે ધીરે સરસ કલર પણ આવી રહ્યો છે. તમે જોઈ શકો છો કે આપણો બધો સૂકો મસાલો ચિકન સાથે સરસ મિક્સ થઈ ગયો છે. ત્યારે આપણે ગેસને ધીમો કરી દઈએ. એમાં અડધો કપ ફીટેલું દહીં, એને આપણે સરસ ધીમા તાપે ફેરવતા જઈએ કે જેથી આપણું જે દહીં એડ કર્યું છે એ ફાટે નહીં. એક મિક્સચર જારમાં 10 થી 12 કાજુ, 10 થી 12 બદામ, એમાં થોડું પાણી એડ કરીએ. બધાને સરસ રીતે પીસી લઈએ. કાજુ બદામની પેસ્ટ રેડી છે. એમાં આપણે જે કાજુ અને બદામની પેસ્ટ બનાવી હતી એ એડ કરીએ. અડધો કપ જેટલું પાણી. બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ.
એને ઢાંકી દઈને ધીમા ગેસ ઉપર 10 મિનિટ સુધી કૂક થવા દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે એને ઓપન કરીને જોઈએ. તમે જોઈ શકો છો કે ચિકન સરસ ચડવા આવ્યું છે. આપણી ગ્રેવી પણ સરસ થીક થઈ છે. બધો મસાલો સરસ કૂક થઈ ગયો છે. આ સમયે એમાં એક મોટો ચમચો થીક ક્રીમ, અડધી ચમચી કેવડાનું વોટર, ચોથા ભાગની ચમચી જાયફળનો પાવડર, બધાને સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ. કેવડાનું વોટર અને જાયફળનો પાવડર એડ કર્યા પછી એની ખુશ્બુ બહુ જ અલગ જ આવે છે. બહુ જ બ્યુટીફુલ ટેસ્ટ પણ દેખાઈ રહ્યો છે. આપણે એને ધીમા તાપે 10 મિનિટ માટે રવા દઈએ. ચાલો આપણે એને ઓપન કરી અને જોઈએ. બહુ જ બ્યુટીફુલ દેખાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે ચિકન પણ આપણું સરસ ચડી ગયું છે. બધું ઓઇલ પણ છૂટું થઈ ગયું છે. પીસ પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ગ્રેવી પણ સરસ દેખાઈ રહી છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. થોડી ગ્રેવી ઓન ટોપ. તો તમે જોઈ શકો છો કે આ છે આપણું ચિકન કોરમા. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય, મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ તમે તેને લાઈક કરજો. મારી ચેનલ પ્રિસિલ્સ કિચન સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક પેજ પ્રિસિલ્સ કિચનમાં પણ તમે મને ફોલો કરી શકો છો. એન્ડ સી યુ વિથ અનધર વિડીયો. થેન્ક યુ. બાય.